છેલ્લા સેટ પાર્ટી પ્લોટ ખાતે ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ વડોદરા શહેરના તનલિયા વિસ્તારમાં આવેલા છેલ્લા સેટ પાર્ટી પ્લોટ ખાતે મરહમ ફિઝિયોથેરાપી એન્ડ રિહેબ ક્લિનિક, એસ્પાયર ફાર્મસી દ્વારા સ્વસ્થ હાડકાં, મજબૂત શરીર, ઉત્તમ જીવનના સૂત્ર સાથે ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે ફાર્મસી સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી। હાડકાં, સાંધા, માંસપેશી અને જૂની ઇજાઓ સંબંધિત જે કોઈને પણ સમસ્યાઓ હોય તેઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। નિષ્ણાંત ડૉક્ટરોની ટીમની જો વાત કરીએ તો ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર ચિરંજીવ જાની સાથે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર સરફરાઝ નવાઝ શાહ અને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર યસીરા શેખની ઉપસ્થિતિમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ત્રણ નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા જે નિદાન છે તે નિદાન દર્દીઓનું કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે હાજી સમદ છેલ્લા શેઠ, હાજી મહેબૂબ છેલ્લા શેઠ, ગુલામ વાડીવાલા, હાજી જુનેદ શેખ, ઇલિયાસ વાડીવાલા તથા અશફાક મલેક સહિતના જે મહાનુભાવો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? બસ આજે અમારા સમાજ થેન્ક્સ ટુ ડૉક્ટર સમીર છેલ્લા શેઠ અને એમના ફાધર અને કાકાના લીધે આપણે અહીંયા તાંડલજામાં એક કેમ્પ કર્યો છે, જેમાં ઓર્થોપેડિક રિલેટેડ બધી વસ્તુઓનો સારવાર થાય છે। મફતમાં દવા આપીએ છીએ અને મફતમાં ફિઝિયોથેરાપીની થેરેપી પણ આપીએ છીએ। અને ખાસ અત્યારે કોમન જો વાત કરીએ, ઘૂંટણના ઘસારા, કમરનો ઘસારો, તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો કારણ એજ રિલેટેડ હોઈ શકે છે કે જેમ કે 40થી 60 વર્ષને જે દર્દી છે એમાં અલગ કારણ હોઈ શકે છે અને 60ની ઉપર જે દર્દી છે એમાં અલગ કારણ હોઈ શકે છે। આપણો કેમ્પનો મેઇન એમ એ જ છે કે બધા ટાઈપના દર્દી આવે અને દર્દી પોતે સમજી શકે કે એમના ઘૂંટણના ઘસારાનું કારણ શું છે અને એ પ્રમાણની આપણે એમને ટ્રીટમેન્ટ ઓફર કરીએ છીએ અને દવાઓ ઓફર કરીએ છીએ। આપનું નામ? મારું નામ ડૉક્ટર ચિરંજીવ જાની છે। હું ઓર્થોપેડિક સર્જન છું અને મારી સ્પેશિયાલિટી ઘૂંટણ અને ખભાની સારવાર કરવાની છે। આજરોજ અમારી ડૉક્ટરની જે ટીમ છે, ડૉક્ટર સમીર જે પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે અને એમની ટીમ દ્વારા અમારી સાથે સામાજિક કાર્યકરોના સહયોગથી અહીંયા એક ઓર્થોપેડિક કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં આજે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ લોકોને જ્યારે ઉંમર થાય છે, 40થી ઉપરની ઉંમર થાય ત્યારે ઘૂંટણના ઘસારા, હાડકાઓના ઘસારા, હાડકાઓ વારંવાર તૂટી જવા, આવી બધી જે સમસ્યાઓથી પીડાય છે લોકો, તો બોન ડેન્સિટી અને એવી ઘણી બધી તપાસો અહીંયા કરીને ઓર્થોપેડિક અંગેનું સ્પેશિયલ અમે લોકોએ કેમ્પ કર્યો છે, જેમાં ઘણાએ લોકોએ ભાગ લીધો છે। લોકોને, આમ જનતાને પણ એનું કારણે ખૂબ ફાયદો થયો છે। ઉંમરવાળી વ્યક્તિઓ કે જે સિનિયર સિટીઝનો હોય છે એવા લોકોને વારંવાર હાડકાં તૂટી જવાની જે સમસ્યાઓ ઊભી થાય છે, એવી સમસ્યાઓથી કઈ રીતે બહાર આવી શકાય એની પણ એમને સમજ આપવામાં આવી છે। કેમ્પનું આયોજન કરવામાં શું કહે? આજે છેલ્લા સેટ પાર્ટી પ્લોટમાં જે છેલ્લા સેટના જૂના લેગેસી છે એ પ્રમાણે એમના સન અને ડૉક્ટરો દ્વારા આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ઓર્થોપેડિક, ની ટ્રાન્સપ્લાન્ટ, ખભાનું ટ્રાન્સપ્લાન્ટ અને ફિઝિયોથેરાપી, આ બધું કેમ્પ અહીંયા ઓર્ગેનાઇઝ કરવામાં છે। એમાં દવાઓ અને ટોટલી ટ્રીટમેન્ટ મફત આપવામાં આવી રહી છે અને તાંજાલા માટે બહુ ગર્વની વાત છે કે છેલ્લા સેટનો સન આ ડૉક્ટર બનીને આ સેવાઓ તત્પર અને દર વર્ષે આ કેમ્પનું આયોજન કરે છે। તેમને બહુ શુભકામનાઓ છે મારા તરફથી। આપનું નામ? હાજી જુનેદ શેખ, સામાજિક કાર્યકર। આજે મરહમ ફિઝિયોથેરાપી દ્વારા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે મરહમ ફિઝિયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે। અમારા સમીરભાઈ અને છેલ્લા સેટ પરિવાર હંમેશા સેવા પ્રત્યે કરે છે, તો આજે મરહમ ફિઝિયોથેરાપી દ્વારા તમામ લોકોને આજે તમામ ડૉક્ટરો અહીં હાજર છે અને દરેક લોકો અહીંયા એની સેવા લઈ રહ્યા છે। તો આપ જાણો છો કે છેલ્લા સેટ પાર્ટી પ્લોટમાં બહુ મોટું આયોજન કર્યું છે। એમાં મરહમ ફિઝિયોથેરાપી દ્વારા આજે આયોજન કર્યું છે, એમાં તમામ દર્દીઓએ ભાગ લીધો છે, જેમ કે ઓર્થોપેડિક ડૉક્ટર હોય, થેરાપી હોય, કોઈ પણ જાતની બીમારી હોય એનો અહીંયા આજે કેમ્પ કર્યો છે અને બહુ સારા લોકો અહીંયા હિન્દુ મુસ્લિમ સાથે મળીને બધા અહીંયા ભાગ લઈ રહ્યા છે। તો હું મરહમ ફિઝિયોથેરાપીને અભિનંદન આપું છું અને આ જ પ્રમાણે કેમ્પ થાય અને હજુ પણ લોકો દર્દીને સેવા મળતી રહે એ મારી દુઆ અને પ્રાર્થના છે।